હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંક્ષેપીકરણ વિશે ભણવાના છે. સંક્ષેપીકરણ શું કહેવાય એ તમને થતું હશે તો આપણા અભ્યાસક્રમમાં જે રીતે આપણે અહેવાલ લેખન ભણી ગયા છે તે રીતે સંક્ષેપીકરણ પણ ભણવાના છે. સંક્ષેપીકરણ એટલે પ્રેસી રાઇટિંગ. તમને તમારા અભ્યાસક્રમમાં સંક્ષેપીકરણ પૂછવામાં આવે છે અને બોર્ડની એક્ઝામમાં સંક્ષેપીકરણ 5 માર્કના ક્વેશ્ચનમાં પૂછાય છે. સંક્ષેપીકરણ એટલે કોઈક પણ પેરેગ્રાફ તમને આપ્યો હોય એનું ત્રીજા ભાગમાં પ્રેસી રાઇટિંગ કરવાનું હોય. તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે સંક્ષેપીકરણ નીચેના ફકરાનું સંક્ષેપીકરણ કરી તેને યોગ્ય શીર્ષક આપો, બરાબર? તો તમારે એ પેરેગ્રાફનું સંક્ષેપીકરણ કરવાનું અને તેને લાગતું વળગતું યોગ્ય ટાઇટલ આપવાનું હોય તો તમને માર્ક્સ મળે. તો સંક્ષેપીકરણ એટલે ગુજરાતીમાં કહીએ તો ટૂંકો સાર અથવા તો ટૂંકાણ. ઓકે, સંક્ષેપીકરણ તમારે પહેલાં આવી રીતે નોટબુકમાં સંક્ષેપીકરણ ટાઇટલ મારવાનું, પછી ક્વેશ્ચન લખવાનો સંક્ષેપીકરણ એટલે શું, બરાબર? એટલું લખીને આ ત્રણેય જે તમને સ્ક્રીન પર દેખાય છે ને તે એના આન્સર્સ છે એ લખી દેવાના. કયો આન્સર ફર્સ્ટ જોઈએ? કોઈક પણ પરિચ્છેદ એટલે કે ફકરાનું સંક્ષેપીકરણ કરવું એટલે ટૂંકમાં એ પરિચ્છેદનો સાર કહેવું. કોઈક પણ પરિચ્છેદ ફકરાનું સંક્ષેપીકરણ એટલે શું કહેવાય? ટૂંકમાં એ પરિચ્છેદનો સાર કહેવાનો, એનું મિનિંગ કહેવાનો, પણ ટૂંકમાં. ઓકે, મૂળ લખાણનું હર્દ એટલે કે જે કહ્યું છે તેનો ભાવ અને અર્થ સચવાય. જે કહેવામાં આવ્યું છે તેનો બેઝિક બદલાવું ના જોઈએ, બરાબર? તમને નેચર વિશે કહેવામાં આવ્યું હોય કે કોઈ વ્યક્તિના સ્વભાવ વિશે કહેવામાં આવ્યું હોય કે ધ્યાન વિશે કહેવામાં આવ્યું હોય તો એજ્યુકેશન વિશે કહેવામાં આવ્યું હોય તો જે પેરેગ્રાફમાં જે વસ્તુ બેઝિકમાં કહેવાઈ હોય એનો ભાવ અને અર્થ બદલાવો જોઈએ નહીં. આગળ જોઈએ, ભાષાનો કરકસરતાથી ઉપયોગ કરવાની કળા એટલે સંક્ષેપીકરણ. તમારે સંક્ષેપીકરણ એટલે શું કહેવાય કે ભાષાનો કરકસરતાથી ઉપયોગ કરવાનો હોય. કોઈક પણ જે ભાષા છે તેનો કરકસર એટલે શું કે જરૂર છે તેટલું જ વાપરવું, એમ એને કરકસર કહેવાય. તો કરકસરતાથી ઉપયોગ કરવો એને સંક્ષેપીકરણ કહેવાય છે. આગળ જોઈએ, સંક્ષેપ શબ્દનો કરાય, ભાવનો કે અર્થનો નહીં. શું કહે છે કે સંક્ષેપ શેનો કરવામાં આવે? શબ્દનો કરવાનો છે, ભાવ કે અર્થનો સંક્ષેપ કરવાનો નથી. એટલે ટૂંકાણ શેનું કરવાનું છે? શબ્દનું કરવાનું છે. જે ભાવ રહેલો છે પેરેગ્રાફમાં તેનું સંક્ષેપ કરવાનો નથી, બરાબર? આગળ જોઈએ, અમુક વાક્યોને ગમે ત્યાંથી ભેગા કરવાથી સંક્ષેપીકરણ ન કહેવાય. તમને પેરેગ્રાફ આપ્યો હોય તો છેલ્લું વાક્ય પહેલાં લખો, પહેલું વાક્ય સેકન્ડ લખો, એ રીતે વાક્યોને મિક્સ કરી દો અને તમે પેરેગ્રાફ લખી નાખો તો એને સંક્ષેપીકરણ કહેવાય નહીં. સંક્ષેપીકરણ એટલે લેખકે જે વાત કે પોતાના વિચારો ફકરામાં જણાવેલા હોય એ જ વાત કે વિચારને ટૂંકમાં રજૂ કરવાની કળા છે. સંક્ષેપીકરણ એટલે શું કહેવાય કે લેખકે જે વાત કે વિચાર ફકરામાં કહ્યા છે ને તે જ વાત અને વિચાર તમારે શોર્ટમાં લખવાના છે. ઓકે, ટૂંકાણમાં લખવાના છે, બરાબર? તો એને સંક્ષેપીકરણ કહેવાય છે. હવે તમારે બીજો ક્વેશ્ચન લખવાનો, સંક્ષેપીકરણ કેવી રીતે થાય? તો તમારે લખવાનું છે એમાં કે પહેલાં સૌપ્રથમ પરિચ્છેદને 2 થી 3 વાર વાંચો, બરાબર? આ બધા મુદ્દા લખવાના એમાં કે પહેલાં તો તમારે જે પણ પરિચ્છેદ એટલે કે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે તેને 2-3 વાર વાંચવાનો છે. તેમાં શું કહેવાયું છે તે સમજો, તેમાં જે પણ કહેવાયું છે તે સમજવાનું છે અને તેમાં રહેલા મર્મને ઓળખો અને તેમાં જે પણ મર્મ રહેલો છે, ભાવ રહેલો છે તેને ઓળખવાનો છે. ફકરામાં દ્રષ્ટાંત રૂપે આપેલી વિગતો દૂર કરો. પેરેગ્રાફમાં જે પણ એક્ઝામ્પલ્સ આપવામાં આવ્યા હોય ને તેને લખવાના નથી, તમારે એનો ભાવ લખવાનો છે, બરાબર? પુનરાવર્તન પામતી વિગતોને તારવીને દૂર કરો. જે પણ રિપીટેશન થતું હોય ને, જે પણ વાક્યનું રિપીટેશન થતું હોય, એકને એક વાત 2-3 વાર કહેવામાં આવી હોય તો એને દૂર કરવાની. પુનરાવર્તન એટલે રિવિઝન, રિપીટેશન. ઓકે, મર્મને સીધી રીતે ન સ્પર્શતું હોય તેવા વિશેષણ, ક્રિયા વિશેષણ અને ગૌણ વાક્યો જેવી ભાષા સામગ્રીને દૂર કરવી. જે પણ એ ભાવને
ડાયરેક્ટ કહેવામાં ન આવ્યું હોય, ઇનડિરેક્ટલી કહેવામાં આવ્યું હોય એવી બધી વસ્તુઓને દૂર કરવાની છે. એ બધી લખવાની જરૂરત નથી. બરાબર. આગળ જોઈએ બીજી કઈ રીતો છે, સંક્ષેપીકરણ કઈ રીતે થાય બીજી પણ, તો તમારે લખવાનું ફકરાને ધ્યાનથી અને એકાગ્રતાપૂર્વક વાંચવાનું છે. અચ્છા, પેલા મુદ્દા લખી દીધા હોય ને કે સંક્ષેપીકરણ કઈ રીતે કરીશું, તો અહીંયા બધું સેમ જ રિપીટ થાય છે, તો લખવાની જરૂરત નથી. બરાબર. તમારે કોઈક પણ એક જ વસ્તુ લખવાની. તમે ખાલી સાંભળો. ફકરાને ધ્યાનથી અને એકાગ્રતાપૂર્વક વાંચવાનો છે. અર્થ સ્પષ્ટ ન થાય તો ફરીથી વાંચવો. એનો મિનિંગ સ્પષ્ટ ન થતો હોય તો ફરીથી વાંચવાનો છે પેરેગ્રાફ. ફકરાનો અર્થ સમજીને મહત્ત્વના મુદ્દાઓ અલગ નોંધવા. તમારે પેરેગ્રાફને સમજવાનો છે અને એ સમજીને જે મેઇન પોઈન્ટ્સ લાગે એ થોડાક અલગથી તમારે લખીને રાખવા. તમારી સપ્લિમેન્ટમાં કે આમ પેન્સિલથી એવા સાઈડ પર લખીને રાખવા સપ્લિમેન્ટમાં, કે તમને ખબર પડે કે આ પોઈન્ટ પછી આ પોઈન્ટ મારે લખવાનો છે સંક્ષેપીકરણ કરતી વખતે. બરાબર. ઉદાહરણો, અવતરણો, સામાસિક શબ્દો કે શબ્દ સમૂહો, અલંકારો, દલીલો, દાખલાઓ, સરખામણી વગેરે સંક્ષેપીકરણ કરતી વખતે દૂર કરો. આપણે વાત કરીને એમ ઉદાહરણો આપવામાં આવ્યા હોય, એટલે કે એક્ઝામ્પલ્સ આપવામાં આવ્યા હોય. કોઈક અલંકાર એટલે શું છે, ગુજરાતી સાહિત્યમાં ભાષાને વધારે સારી રીતે લખવા માટે, સુંદર રીતે લખવા માટે અલંકારોનો ઉપયોગ થતો હોય. બરાબર. શબ્દ સમૂહો પણ આપેલા હોય, તે પણ દૂર કરવાના હોય છે. અને કમ્પેરિઝન કોઈ બે વ્યક્તિઓની, બે વસ્તુઓની કરી હોય તો એ પણ લખવાની હોતી નથી. તો આ રીતે આ બધી વસ્તુઓ નથી લખવાની હોતી. આગળ જોઈએ. હાર્દ અર્થ કે ફકરાના ભાવને દૂર નથી કરવાનો. એનો જે બેઝિક વસ્તુ કહેવામાં આવી છે પેરેગ્રાફમાં, એના ભાવને તમારે સંક્ષેપીકરણમાંથી કાઢવાના નથી, એ હટાવવાના નથી. ફકરામાં વિચારનું પુનરાવર્તન થતું હોય તો સંક્ષેપમાં ન કરવું. બરાબર. કોઈપણ પેરેગ્રાફમાં કોઈક પણ વિચારો છે તેનું રિપીટેશન થતું હોય ને તો તે લખવાનું નથી. એ આપણે વાત કરી ચૂક્યા છે. મૂળ કથન ભાષાનો સંક્ષેપ કરો. જે મૂળ કહેવામાં આવ્યું છે, લેખક જે કહેવા માંગે છે તેના ભાવ બદલ્યા વગર તમારે સંક્ષેપીકરણ કરવાનું છે. અર્થ કે મર્મને યથાવત રાખવા. એનો મિનિંગ બદલાવવો જોઈએ નહીં, એને સેમ એઝ ઇટ ઇઝ રાખવાનું છે. આપણા તરફથી બિનજરૂરી શબ્દોનો પ્રયોગ ન કરવો. બરાબર. આપણા તરફથી કોઈ પણ વધારાના શબ્દો ઉમેરવાના નથી. એમાં બિનજરૂરી શબ્દોનો ઉપયોગ કરવાનો નથી. ઓકે સ્ટુડન્ટ્સ, એના માટેના બે પેરેગ્રાફ મેં અહીંયા સ્ક્રીન પર હું તમને બતાવીશ. એ પેરેગ્રાફ તમારે પેરેગ્રાફ લખવાના અને એની નીચે સંક્ષેપીકરણવાળા પેરેગ્રાફ પણ લખવાના છે. સો વિદ્યાર્થી મિત્રો, પહેલો પેરેગ્રાફ છે તમારે આ જ રીતે સેમ એઝ ઇટ ઇઝ લખવાનું છે. ફર્સ્ટ પેરેગ્રાફ છે, શિસ્તના બે પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. ઓકે. અહીંયા ડિસિપ્લિનની વાત કરી છે. શિસ્ત એટલે શું? ડિસિપ્લિન. એના બે પ્રકાર છે કે તમે જાતે ડિસિપ્લિન પાડો અને તમને ફરજિયાત પ્રમાણે ડિસિપ્લિન પાડવામાં આવે. આગળ છે, સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ. જો અહીંયા અવતરણ ચિહ્ન એટલે કે ઇન્વર્ટેડ કોમામાં તમને કહેવામાં આવ્યું છે તો આ આપણે સંક્ષેપીકરણ કરતી વખતે નહીં લખીએ. ઓકે. સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ. એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે, પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. બરાબર. સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. એટલે બાળકોએ સ્વયં શિસ્ત જાતે જ ડિસિપ્લિન પાડવાની હોય. ફરજિયાત પાડવામાં આવતી શિસ્તમાં ભય હોય છે. સ્વયં શિસ્તના ભયને કોઈ સ્થાન હોતું નથી. સ્વયં શિસ્ત તમે પાડો, તમે જાતે જ ડિસિપ્લિન એક ટાઈમ ટેબલ બનાવો, જાતે જ બધું પોતાની રીતે ક્યારે ઉઠવું, ક્યારે ભણવા બેસવું, કયો સબ્જેક્ટ ભણવો, એ બધું કરો તો તમને કોઈ કશું કહેવાનું નથી. વ્યક્તિઓ જાતે જ સમજી વિચારને શિસ્તનું પાલન કરે છે. આપણામાં સ્વયં શિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલ મિલકતનું નુકસાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તના જ પરિણામ છે. શિસ્તને સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. તમે ડિસિપ્લિનમાં હશો ને
તો તમારાથી ઓટોમેટિકલી સારો વ્યવહાર, સારું બિહેવિયર થશે એમ કે છે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ સુખદ બને છે. તો આ તમને કહેવામાં આવ્યો છે પેરેગ્રાફ. હવે તમે આનું સંક્ષેપીકરણ કેવી રીતે કરશો? તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણને ખબર છે કે સંક્ષેપીકરણમાં તમારે ટાઇટલ પણ આપવાનું હોય છે. તો ટાઇટલ તમે પહેલાં પણ આપી શકો અને પેરેગ્રાફ લખ્યા પછી પણ આપી શકો, પણ આપણે હંમેશા પહેલાં આપીશું. ઓકે, હું તમને બેવ રીત બતાવીશ, પણ આપણે હંમેશા શું કરીશું? ટાઇટલ પહેલાં આપીશું. સો સ્ટુડન્ટ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લે ટાઇટલ લખેલું છે, પણ આપણે એ ટાઇટલને ઉપર લખી દેવાનું. ઓકે, શીર્ષક એવું લખીને લખવાનું, સાચા વિકાસનું કારણ સ્વૈચ્છિક શિસ્ત. ઓકે, તમારે પછી એનું જે સંક્ષેપીકરણ કરેલો પેરેગ્રાફ તમને સ્ક્રીન પર દેખાય છે એ લખી નાખવાનું. શિસ્તના 2 પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. ઓકે, સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. આપણામાં સ્વયં શિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શિસ્તને સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો કે જે ઇન્વર્ટેડ કોમામાં સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ એ વાળું વાક્ય હતું એ લીધું નથી. બીજા ઘણા બધા વસ્તુઓ જે બિનજરૂરી હતી એ કાઢી નાખી છે. એને મુદ્દો જે મેઇન બેઝિક એનો લેખકનો ભાવ છે, જે ડિસિપ્લિન વિશે કહેવામાં આવ્યું છે અને એના 2 પ્રકારો વિશે કહેવામાં આવ્યું છે તે રહેવા દીધું છે, પણ વધારાની બધી વસ્તુઓ કાઢી નાખવામાં આવી છે. તો આપણે પણ આ જ રીતે હંમેશા લખીશું અને સંક્ષેપીકરણ કરીશું. આપણે બીજો એક પેરેગ્રાફ જોઈશું આના માટે. જો વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન પર દેખાતું હશે કે પહેલા પેરેગ્રાફમાં પેરેગ્રાફમાં આપવામાં આવ્યું છે. પહેલા પેરેગ્રાફમાં આપણને ડિસિપ્લિનની વાત કરી હતી, આમાં આપણને મોંઘવારીની વાત કરી છે. બરાબર, મોંઘવારી વધતી જાય છે તેમ તેમ નીતિ, પ્રામાણિકતા, સાદાઈ, નિષ્ઠા વગેરે જીવનના મૂલ્યો ઘસાતા જાય છે. ગૃહસ્થશ્રમી માણસ કોઈપણ રીતે 2 છેડા ભેગા કરવામાં ફાવતો નથી. રાજકારણીઓ, અમલદારો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓને એ તાગડધીના કરતા જુએ છે અને તેના વિવેકની સરખામણી સુકાઈ જાય છે. અહીંયા મોંઘવારી વિશે કહેવામાં આવ્યું છે કે ગરીબ માણસ, મધ્યમ વર્ગ માણસ હોય છે તે ગમે તેટલી મહેનત કરે તો પણ આ મોંઘવારીને પહોંચી વળતો નથી એમ કહેવા માંગે છે લેખક. ભ્રષ્ટાચારી બનવા તે લલચાય છે. ઋષિમુનિઓના સાદા અને પવિત્ર જીવનની વાતોમાં એને રસ નથી. બુદ્ધ, મહાવીર અને ગાંધીના ઉચ્ચ આદર્શોમાં તેને હવે શ્રદ્ધા નથી રહી. સમાજનો દરેક વર્ગ આજે ગમે તે પ્રકારે પૈસા કમાવા માટે સંકોચ અનુભવતો નથી. સાદું જીવન અને ઉન્નત વિચારની આજે હસી ઉડાવાય છે. બરાબર, પહેલાંના જમાનામાં શું હતું? સાદું જીવન અને ઊંચા વિચાર. પણ આજે એવું જીવવા જાય છે તો લોકો સમાજ એની હસી ઉડાવે છે, એના પર હસે છે. શિક્ષણમાં મૂલ્યના પાઠ ઉમેરવાની વાતો ચાલે છે, પરંતુ માત્ર પોપટિયા પાઠ ભણવાથી શું વળવાનું છે? બરાબર, શિક્ષણમાં મૂલ્યના પાઠ એટલે કે વેલ્યુઝ સમજાવવામાં અને ઉમેરવામાં આવી છે, પણ મોંઘવારી ઓછી ન થાય તો લોકો વેલ્યુઝને ગણકારવાના નથી એમ કહેવા માંગે છે. અધમણ વાત કરતાં અઘોડ આચરણની વધુ અસર પડે છે અને એવું આચરણ જીવનના કોઈ સ્તરે આપણા દેશમાં દેખાતું નથી. સ્વરાજના 4 દાયકાના ગાળામાં સામાન્ય જનની હાલતમાં કશો નોંધપાત્ર સુધારો થતો નથી. બરાબર, જ્યારે એમ કહે છે કે સ્વરાજ મળ્યું એને 40 વર્ષ થઈ ગયા. હવે અહીંયા લેખકે લખ્યો હશે આ પેરેગ્રાફ ત્યારે 41 વર્ષ થયા હશે, 40 વર્ષ પછીનો થોડો સમય થયો હશે ત્યારની વાત કરી છે કે તો પણ કંઈ ફરક પડ્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દેખાય છે કે સંક્ષેપીકરણ બાજુમાં કરેલું છે પેરેગ્રાફમાં. બરાબર, તો એમાં જુઓ તમે શીર્ષક ઉપર લખેલું છે જીવનના મૂલ્યોનો ક્ષય. બરાબર, પહેલાં શીર્ષક લખી નાખવાનું છે આવી જ રીતે કે જીવનના મૂલ્યોનો ક્ષય કેવી રીતે થાય છે. પછી આગળ લખવાનું છે સ્વરાજ મળ્યાને આજે 4 દાયકા પૂરા થયા, તે છતાં આમ આદમીની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. આજે દેશમાં ઠેર ઠેર અપ્રામાણિકતા, અનીતિ, અસત્ય અને અસમાનતાના દર્શન થાય છે. બરાબર, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ તાગડધીના કરે છે, બિઝનેસમેન અને પોલિટિશિયન્સ. મધ્યમ વર્ગની પરિસ્થિતિ અત્યંત બગડતી રહી છે.
સામાન્ય વ્યક્તિના જીવનમાં કોઈ સુધારો થયો નથી. બરાબર. જીવનમાં મૂલ્યોનો ક્ષય એટલે કે નાશ પામે છે, વેલ્યુઝ નાશ પામે છે, કારણ કે મોંઘવારી ઘટતી નથી. એટલે એવું ટાઇટલ આપ્યું છે કે જીવનના મૂલ્યોનો ક્ષય. ઓકે. સો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને સંક્ષેપીકરણમાં સમજ પડી છે. જે રીતે અહીંયા 2 પેરેગ્રાફ મેં બતાવ્યા છે તમને અને એનું સંક્ષેપીકરણ કરવાનું કીધું છે, તેવી જ રીતે જે લખવાનું કહ્યું છે એ લખી અને મંડે સુધી તમે ચેક કરાવી દેશો. ઓકે. આપણે તમારે આ કોમ્પો બુકમાં લખવાનું છે સંક્ષેપીકરણ, તો એ વાત ભૂલવાની નથી. ઓકે. થેન્ક યુ સો મચ.